રામાયણ સાંભળ્યા પછી, કથા સાંભળ્યા પછી 8-8 દી સુધી જો આપણે અહીંયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ ન ઉતરે ને આપણા ઘરે જો હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી. કથા તો બાપુ એને કહેવાય. બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે, કથા તો એની ઈ જ છે ને. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો. વાત તો આની યાદ છે ને, શું આપણે કામ હોય. પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને, એના માટે જ આ દવાયું છે બાપુ, કથાયું છે ને, એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુડાની દારૂ થઈ જાય ને, એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને પથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. રામ કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે ફાયદો છે, નકર ફાયદો અમારા જેવા ખિસ્સા ભરી ભરીને વ્યા જાય, તમારે કાંઈ નથી. વળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કહે. આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા. અમે જ્યાં નાખી જાય છે તમારી મફત ગાણા ગાવા આવી. અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય, નકર અજાણ્યા હોય એમ કે આટલા લેજો કરાવો હોય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં. વાત એ સાચી છે ને. જો તમને બાબુ જીવનમાં ન ઉતરે, ભલે અમે એવું નથી કહેતા, પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીશું કે જીવનમાં કંઈક ઉતારજો. બાકી અમારું તો મળવાનું છે, અમને જે મળવાનું છે મળવાનું છે. આપણી જે કચ્છ કાઠિયાવાડને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણા મહાપુરુષો છે ને, 10 કિલોમીટર હાલોન બાપુ એક વાવટો ફરકતો હોય, હરિહર ની હાકલવું પડે. ઈ તમને મને ભજનની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામો મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામો મળે અને મોટામાંથી જો સીતારામ ના બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાબુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને, તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો બાપુ. તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે. બાપુ એ તો વાપવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વ્યારાગ નથી લગાડવો. હું આ શીખો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વ્યારાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારે અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને, એવડે એ બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળવો, ન ભળવો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાળો ને, એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું. કારણ કે એના નિયમો જ એવા છે, તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ. આવા બધા અમુક નિયમો છે ને, એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને મને બાપુ આનંદ, હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે. આપણા ઘરે કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને, તે પેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને ઊંધા હતા. હવે તે પેલા ભલન ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને, મૂક્યાનો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે કઈ છે, મરો કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને કઈ નથી, જીવ જ ભિખારી થઈ. મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાપુ, બટકું રોટલો દેજો, મારો નાથ તમારી નોંધ કરશે. આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક દી કોક દી આવી જાય ને આવી જાય મારા નાથ. એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈએ ભજન ગાયું ને હમણાં,
મુझे દિલ કી બીમારી है। હવે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા, હું આમ પડકે બેઠો હતો, એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા, આવડું આજ લખીને આવ્યા, મુझे દિલ કી બીમારી है કે ગાઓ। એટલે મને આપી ને ચિઠ્ઠી, મને કે ઓલા કલાકારને આપી દો, મેં આમ હાથમાં લીધી, આમ વાંચી, મુझे દિલ કી બીમારી। એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી? એ કે મેં આપી। એટલે મેં કીધું અંદર માથાકૂટ હોય ને તો તાર બાપાને કહે, ને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય। મેં અમર લોહી પીમાં બાબુ ભજનની પથારી ફેરવી નહીં। કહેવાનો મારો અર્થ એ છે, ભજન છે ને ભજન હોય, અને એના માટે બાબુ સમજવા માટે સદગુરુ જોવે। હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા, એમને 15-20 પ્રશ્ન કર્યા। ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હગું થતું હતું, પછી કે શૂર્પણખા રાવણ ને શું હગું થતું હતું। 20-25 સવાલ માંથી બાપુ એક કઈ સાચો જવાબ નહોતો। અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારવા માંડ્યો, કરે તારી ભલી થાય, તારી આટલું ભણતર આ પોગ્યું, રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી। રોઈ ગયો, રોઈ, પત્રકાર રોઈ ગયો, આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ, આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણે ગણતરની જરૂર છે। અને ગણતર નહીં હોય ને, આ ભણ્યા પછી જ લ્યો, આપણા ગઈઢાના વૃદ્ધાશ્રમ ખોલવા ભણ્યા પછી આ નકરું ભણતર છે। એટલે આપણા ગઈઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈએ ન કીધું। અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં, લ્યો બોલો, એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને। હવે આમને એક રોટલા હાટું આય નહીં, અને પાડોશીએ કે પાછા એ તો આવું તો બધી હાલત છે, તમે વ્યા જાવ ને આશ્રમ લે। હવે આ વારો આપણો નહીં આવે। મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી। તમને મોજ આવે તો લાગજો, નકર માને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિકને, હું ઘરે નહીં પૂગી શકું। ઘરે ઘરે હું તો આ બેઠા ને, આ માવડીઓને કહું, લ્યો આ બધી શોકમાં બેઠી છે, બોલો। અને હું તો એમ કહું, બેન હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપુ એને હાચવી લેજો। એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને, તો આ દેવીઓ છે। આખા વિશ્વનો જો ધણી હોય ને, તો માં ભગવતી દેવી શક્તિ છે। ધણી છે કોઈક બીજા થઈ ગયા બીજા। હા, ખરેખર ભક્ત દીકરી શક્તિએ જ આ બાપુ સર્જન કર્યું છે। માનું પદ છે ને બાપુ ટોચે છે, માં છે એ માં છે, સમર્પણની મૂર્તિ બાપુ, મમતાનો માં સાગર જેને કહેવાય એવી માં। તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ બાપાનું લાગે, બોલો। માનું ન લાગવું જોઈએ, માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે। એમાં હું આવી જાઉં ને, ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય। માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો, કે શું કામ? કે આ દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે આ કોનો છે, ફલાણી માનો છે, એમ કહે છે, મારા કોળી એમ જીવ નહીં દે, એની વાય એના બાપાનું રાખો। આ સમર્પણ છે, ત્યાગ છે। રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત, આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે। બાકી કોઈને આ તમે કદાચ 5000 રૂપિયા ઉડાડી દો કે ત્યાગ ન કહેવાય, એ તો તમારે આટલા બધા માણસ સારું દેખાડવું એટલે ઉડાડતા હોય। આ ત્યાગ તો બાપુ દીકરી કરી શકે। 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરાબ કાંચડી ઉતારીને વયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે। 50 વીઘા જમીન હોય, 2 ભાઈ હોય ને, 25 વીઘાના 2 ભાગ પાડે, પણ દીકરી કોઈ દી કોર્ટે ચડીને કીધું નહીં કે મારા બાપાએ મારા ભાઈને વહેંચી દીધું, મને કાંઈ ન હોય, કોઈ આજની તારીખમાં દીકરીએ કીધું નથી। આનું નામ સમર્પણ કહેવાય। અને વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને બેન નાખે, બોલો। એક જાય ઉપર, એક જાય માલબા, જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો માલબા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘા રહ્યું જાય ભલે જાય, પણ મને પારો ઘટાવો, તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું। રામ
દીકરીઓએ બાપુ હજી સુધી કોઈ દી કોરટ નથી જડીને દીકરીનો જે ત્યાગ છે ને દીકરીનું જે સમર્પણ છે ને એટલા માટે જ માએ કીધું કે એની વાય એના બાપનું રાખો, મારે ના જોવે. અને હારા દીકરા છે એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જો ઉપર બેઠી છે, જામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધી માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા માતા પિતા હારી પેઢી જોતી હોય ને તો બાપુ મા બાપની સાસુ સસરાની સેવા કરજો. હારી પેઢી એમનામ ન થાય. ભગવાન હારો દીકરો ને હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો નો મળે. તમારે વાપવું પડે બાપુ. ગઈઢામ આવતાના આશીર્વાદ લ્યો. જો આપને ટેકો દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ ને બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં ન ગાવ. આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે. એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ. દીકરો કોઈ દી મોળો ન થાય બાપ. દીકરી હોય તોય મોડી ન થાય. અને કોઈ દી તમારા હાથ પેઢીના નામને ડાઘ ન લાગે એવું સંતાન થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય. શું અત્યારે આપણે વાત શું કરીને હું વખાણ કરવા? આ તો બાપુ આ ફાઈટો છે વાત કરું છું. આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં. પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો. તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન, ના ખટારા ટાંટે લઈ કે ભારત મહાન થાય. હે દિવાલો માથે લખીને કે ભારત મહાન થઈ જાય. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા ખેંચતા હોય. આમાં ભારત ચારે મહાન થાય. એમ ન થાય રામ. મારે ને તમારે સમજવાની જરૂર છે. અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી જ્યાં આવે એ હાટું બેઠા હોય બોલો અમુક. એટલે અમે આ કોઈને ગાળું દેવા આવ્યા છીએ. અમે આખી રાતમાં કઈ લેવું જ નહોતું. અને જીવતા ભૂલ ન થાય કોઈને મરે લઈને થાય. પણ એ હાટું જ બેઠા દીકરો મારો સડ્યો હોય ને ચેદુનો. આની ભૂલ જ્યાં આવે જોવો તો ખરા. ફોન કરવા જેવા ત્યાં કરો ને કોકને. આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયારિયા. કોકના ઘરમાં બેનો દીકરીને ઉપાડી જાય. કોકના મર્ડર કરી નાખે. કોઈના લઈ બૂસ મારી દે. કોકને જ કરો ફોન. અમે તો ભગવાનનું નામ લે છે. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા તો એમ જ્યાં મોટો આપ ફાટી ગયો. આમ ન બોલાય. જો બોલો એમ જ્યાં મોટો લાખ 2 લાખનો ખર્ચો કરી નાખ્યો જાય. કહેવાનો મારો મિનિંગ એક કોઈ એમને સાંભળતું નથી. અમને સાંભળે જોઈ નથી શકતા. આ અત્યારે મારે લાઈવ હાલે છે. મારો દીકરો ભેગો આ લાઈવ હાલે છે ને એ અમારે અહીંયા વિરોધી છે ને એ અત્યારે ઉજાગરો કરે. આમ તો જો આમ તો મારો દીકરો બેઠો ચા ગયો છે. આ બોર્ડ વાંચતા છે ચા છે ચા જ્યાં ગામ છે. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે. અને જોવો તો ખરા કેટલા જણા સાંભળે. અને એમાં જ અમારું હાલ્યું. હું તો એમ કહું કે આપણી ટીકા નિંદા કરે ને એમાં ભગવાનને કહેજો આપણા જેથી આપણને નડવા માંડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યાને પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા ન રોવા. સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને ધરમપુર સુધી ઓળખે ને પડખે પડ્યા એ ન ઓળખે. નથી ઓળખતા. આપણા રહી જાય ને બીજા કરી જાય. સવારામ બાપા બાપુ બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને એ બાપુ બજાણાની બજારમાં ભજન કરે. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને. ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું. ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જઈશ. કારણ કે ભજન સમજાય એવું જ નથી. ભજન એટલે એક ભજન છે ને એક ભજન એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં. આવું હોય એમ કહે છે હોય. એવા તમને ન સમજાય પ્રશ્ન તમારો છે. આ સમજાય એમ છે જ નહીં. અને સમજાણું ને એ બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાઈ જાય તો એમ એવું હેલું નથી. અમે બહાર જઈએ ને આવા વક્તા બાપુ રહ્યા ને એવા બાપુ અરે અમે હોય ને તો અમને એમ કે હાલો હાલો પગલા પડાવવા તમારા
અમને એમ કે હાલો અમારે ઘેરે પગલા પડાવવા. એમ કે ભાઈ સાધુ સંતો ના હોય, અમારા શું હોય, નાના બાપુ અરે તમે હાલો તમારા પગલા પડાવવા. આપણે એમ તો હાલો સાહેબ, પછી આપણે હાલો ને રાજી થાય, અહીંયા ચા પાણી બાપડે કરીએ, પછી કર્યા જાય ને ઘરના શું કે ખબર કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. તો આપણે એમ ઘણા ઓલા મફત પાડી છે તો નથી પાડવા દેતા, ઓલા પડાવવા હાટું થઈને મથે છે, એટલે સમજાતું જ નથી. પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે હાચા છે, બે મારે સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે બે હાચા છે. આ પગલા પડાવે છે ને એ હાચા છે, ઘરે પગલા નથી પાડવા દેતા ને એ હાચા છે. સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય. હાલ તો અમારી ભેગી અમને 10 જણા પગલા પડાવે છે, એ ડકો ન ઉભો કરાય. કારણ કે તમે એક દી પગલા પડાવવાનો છો, ઓલા 360 થી રોટલા બનાવી દે, એટલે એ કહીએ કરવું. પણ સમજાતું નથી. કહેવાનો મારો મિનિંગ શું છે, સમજાતું નથી. સ્વીકારી લ્યો, તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર. અત્યારે વરસાદ આવે કોઈને ગમતો નથી, પણ કોઈથી રોકાય એવું છે? સ્વીકારવું જ પડે. અમારે હમણાં 3-4 પ્રોગ્રામ ફેલ થયા, ફોન આવે એ ડોમ ઉડાડી દીધો, આવતા નહીં. સ્વીકારવું પડે. માણાએ કર્યું એટલે તરત મોટો મહાભારત કરે. એવું રામકથાનું બાબુ સરસ મજાનું આયોજન કર્યું. હનુમાનજી મહારાજ ને 128માં બાપુ પાટોત્સવ. વાહ, હનુમાનજી બાપુ છે ને અજર અમર છે. હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું કે એક મેલડીમાં, એક રામાબીન ને એક હનુમાન, ત્રણ ને તમે સવારે નારિયેળ માનો ને બપોરે ભડાકો કરે એવા હે દેવ. 3 દેવ એવા છે બાપુ, આમ તમારે ભડાકો બોલાવે અને હાજર જ છે. અમે હમણાં કીધું એમ તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજીના પ્રતાપે. હનુમાનજી તમને કહે છે કે હું હાજર છું, તેમ ગભરાતા નહીં. વરસાદ આવે એટલે તમને પ્રમાણ, કારણ કે નજરે તો આપણી એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ. આપણે પાપી છે, એ આપણને હજી ભગવાને દ્રષ્ટિ નથી આપી. પણ આવા કાર્ય કરો છો, આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન. પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે, એની અનુભૂતિ તમને કરાવે. ઈ હનુમાન, તમે વિચાર કરો, રામાયણમાં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા હજારો દાખલા છે. પણ આય મેં આટલું કામ કર્યું, એનો મને આટલો બદલો આપો, રામ પાસે માગ્યું એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી. જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય, આનું નામ સેવકાઈ કહેવાય. રાજા થવું હોય તો રામ જેવું, બાપ થવું હોય તો દશરથ જેવું, ભાઈ થવું હોય તો ભરત જેવું, દીકરી થવું હોય તો સીતાજી જેવું, માં થવું હોય તો તારામતી જેવું, ભક્ત થવું હોય તો વિભીષણ જેવું, સેવક થવું હોય તો હનુમાનજી જેવું, દુશ્મન થવું હોય તો રાવણ જેવું, એવા પાત્ર રામાયણમાં પડ્યા છે. જો ભાઈ બાપુ તમે વિચાર કરો, રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ, પણ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો, લક્ષ્મણ નો હાલે. જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય. હું તો એમ કહું છું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, વાંચતા આવડે ને વાંચો નહીં તો કઈ નહીં, પણ ઘરમાં રાખો. એક નાનું મોટું રામાયણનું એક પુસ્તક ઘરમાં રાખો, વાંચો નહીં તો કઈ નહીં. મહાપુરુષોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવો જો, લક્ષ્મણ નો હાલે. એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને 14 વર્ષ, વાત લાંબી છે ટૂંકામાં કહું, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તેનું તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે. તો કે ના મને ના એવું કઈ છે નહીં. કે ના લક્ષ્મણ તું કે શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ આપણા બેયના પિતા ગુરુ દશરથ મહારાજ, તો કે હા. આપણા ગુરુ બેયના વશિષ્ઠ મહારાજ, તો કે હા. તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, બે માની ભક્તિ હોય. પણ આવું હું કામ પૂછસ? ઈ કે મેં 14 વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના? ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો આમાં તમારામાં મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ હાલતું હતું, રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નો અડ્યું અને મેઘનાથે મને એક બાણ માર્યું, ત્યાં ગોટો વાળી દીધો. મને આ કેવું ફળ ભોગવવું પડ્યું એ મને હજી શંકા નથી મટતી. તમારામાં મારામાં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણનું જો બાણ તમને ન અડે, એના છોકરાની હું હસ્તી હતી ઈ મને મારે ગોટો વાળી દી. રામચંદ્ર પરમાત્મા કે હારું કર્યું આ ત્યાં મને પૂછ્યું, નકર તું જીવતતા સુધી મૂછવું. પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા. તો કે સબરીનો આશ્રમ આવ્યો હતી તને ખબર છે? તો કે હા.
ઝાડવાના પાંદડાની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કીધું કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. મને ખાસ ખબર છે એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, આંગણું વાળેલું હતું, તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા બાપ મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. લક્ષ્મણ ત્યાં ખાધા હતા? ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો. લક્ષ્મણ ઘરે તારી ભૂલી થાય તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો 14 વર્ષ રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ખા ભાગ્યા દીધી. લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે ઉભો રે તું બચ્યો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? ઈ કે ના મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા. એની ચાંચમાંથી બિયારણ વેરાણ હતું અને સુસેન નામના વૈદ્ય કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ. સંતોએ ના પાડી દીધી ભાઈમાં તો ભરત જ હાલે, લક્ષ્મણ નો હાલે. આપણે હાલવી એકમાં એક ભૂલ કરીને કીધું મહાપુરુષોએ કે નો હાલે. આપણે શીમાં હાલવી? શીમાં નહીં, રોટલા ખાવામાં. અરે બાબુ જીવન મળ્યું છે કઈક મોજ કરી લેવાય, આનંદ કરી લેવાની વાત છે. બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં ને જીવાય ન કહેવાય. જીવન એવું જીવાય આપણી નાચનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ ખબર પડે